ભાણવા તાલુકા માર્કેટ ગેડી આજે સવારે ટેકાની ખરીદી મારો વારો આવ્યો હતો 2 ખાતામાં ચાંદવડ ગામનો ગુજિયા વચ્ચેના આરોપ મારે 2 ખાતામાં વારો આવ્યો હતો. 1 ખાતાની પાસ થઈ ને 1 ખાતાની રિજેક્ટ થઈ. પાછો સેમ્પલ કરવામાં આવ્યું ને તો પછી પાસ થયું હતું ને એ ખાતાને રિજેક્ટ કરવામાં આવ્યું છે. એટલે ભાણવડમાં અટાણે કેમ હાલે છે ને કઈ જાતની કોઈ ખબર જ નથી. હા એમનો ડીંડક હાલે છે. 1 ખાતું પાસ થયું એ પાછું રિજેક્ટ કરવામાં આવ્યું છે. આજે ભાણવડ યાર્ડમાં આ તાલુકા પંચાયત સદસ્ય છે ચાંદવડ વિસ્તારના, એનો મને ફોન આવેલ કે એક ખેડૂતની માંડવી રિજેક્ટ થયેલ છે. જે આ ભાઈ જે બોલે છે એ એની રીતે એવું બોલે છે કે ભાઈ આ માંડવી 2 વખત સેમ્પલ કરાવ્યા રિજેક્ટ થઈ. એ માની લીધું બરાબર છે કે રિજેક્ટ થઈ. અને જે યાર્ડના જે જવાબદાર વ્યક્તિઓ આવેલા છે એમને પણ એવું કીધેલ છે કે ભાઈ આ રિજેક્ટ થયેલ છે એટલે જે ડેમેજ કીએ એ 10 થી 12% આસપાસનું ડેમેજ આવેલ છે. એટલે એને પૂછતા રેગ્યુલરમાં 4% ડેમેજ હોય એવી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની છે. અત્યારે અમે આ ભાણવડ યાર્ડમાં ઊભા છીએ તો આ લોકોની જાણ થતાં અમે આવેલ. અને હું નથી કહેતો પણ આ લોકો અને બીજા માણસો વારંવાર એવું કહે છે કે ભાઈ વેપારીઓના સેટિંગ થઈ જાય છે. આ મારા શબ્દ નથી કે ઘણી વખત ખરાબ માંડવીઓ હોય સાંજથી રાતના સમયમાં જોખાતી હોય એવું આ લોકો કહે છે. હું નથી કહેતો પણ આપણે કોઈ ઉપર ખોટા આક્ષેપ ન કરવા જોઈએ. આપણે એવી શંકા હોય તો જ્યાં જ્યાં યાર્ડમાં મગફળીની ખરીદી થતી હોય ત્યાં આપણે કાયમી શક્કર મરાય, આપણે રાતે શક્કર મરાય. જો ડેમેજ માંડવી વધુ લેવાતી હોય તો આપણે ખ્યાલ આવે ને. અને એ ઉપરાંત અત્યારે ટેકાના ભાવે જે મગફળી ખરીદી ભાણવડમાં ચાલુ છે એમાં 4% ડેમેજ લે છે. એટલે કોઈ મિત્રોને ખેડૂતોને વધારે જો મગફળી ડેમેજ હોય તો એ પહેલાં સેમ્પલ કરી જાય. કારણ કે જેથી અહીંયા આવવાથી પોતાનું જો ડેમેજ થાય તો ખોટા પોતાને જે વાહન અહીંયા ભાડા પડે એ ખર્ચો વધી જાય છે. એટલે તમે જાતે આવીને સેમ્પલ કરાવી લ્યો. અત્યારે આ લોકો મોટું મન રાખી અને હાથ આસપાસ હોય જો હલાવી લેતા હોય છે પણ 10, 11, 12 છે એ નથી હલાવતા. એ તો ઘણી વખત એની મર્યાદાઓ હોય છે. એટલે તમામ મિત્રોને જણાવવાનું કે થોડુંક જે અમે વાત કરી એ સંપૂર્ણ ધ્યાને લઈ અને પોતપોતાની ફરજ બધા નિભાવે. કાંટો નહીં આવી જાય બતાવજો. જોખોય આવી ગયા હતા 1 ખાતું પાસ થયું એનું પાછું રિજેક્ટ કરીને કાંટો નહીં બતાવજો. બારદાન આવી ગયેલા.